ચેનલ કેમ છો બધા એ મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં પરિવાર એક નવો વ્લોગ લઈને આવી ગયા છે આપણે અને ભાઈ આજે છે 21 તારીખ એટલે 21 એપ્રિલ છે આજે અને આજે ભાઈ મંગળવાર છે અને આજે ભાઈ હે ને આજે મારો જન્મદિવસ છે મારો હેપી બર્થડે છે આજે અને આજે ભાઈ હે ને એક મસ્ત મજાનો પ્રોગ્રામ સેટ કર્યો છે આપણે અત્યારે વાગ્યા છે 6 અને આજે આપણે કેક કાપવાનું છે કેમ કે આપણો જન્મદિવસ છે એટલા માટે હેપી ભાઈ હેપી ભાઈ હેપી ભાઈ હેપી ભાઈ હેપી બર્થડે અત્યારે ઠેઠ તો કન્ટિન્યુ બને રહેજો હજી આપણે જઈશું કેક લેવા માટે અહીંથી જવું પડશે 7 કિલોમીટર દૂર સુલતાનપુર જવું પડશે ત્યાં સુધી કન્ટિન્યુ બને રહેજો હેપી ભાઈ હેપી ભાઈ હેપી હેપી ચલો ભાઈ કન્ટિન્યુ બને રહેજો આપણે જઈએ કેક લેવા અને આજે કેક કાપવાનું છે આપણે ત્યાં સુધી બને રહેજો આજે છે ભાઈ અમારો હેપી બર્થડે હેપી વાળો બર્થડે અને અમારે હેપી ભાઈ કહે છે હેપી ભાઈ હા કન્ટિન્યુ સુલતાનપુર થી આવી ગયા છે ભાઈ વ્લોગ બનાવવાનો કઈ ટાઈમ મળ્યો નહીં અને ભાઈ કેક લઈ આવ્યા છે અને ડાયરેક્ટ તમને હે હાંજે જોવા મળશે કેક અને કન્ટિન્યુ બને રહેજો વિડીયોમાં કેમ છો મમ્મી મજામાં જ હોય ને મજામાં હું જમવાનું શું કરું ક્યારે ખાવાનું શું કંઈક બનાવીશું સારું અને સુનતા બદલે તો સારું અને કન્ટિન્યુ બને રહેજો અને આપણે ભાઈ કામ ચાલુ જ છે જો પાયા ખોદાય છે ત્યારે જો અહીંથી આ લગી અહીં બધું ખોદાઈ ગયું છે જો કેમ છો દેવાંગભાઈ હેપી બર્થડે થેન્ક યુ કેમ છો પપ્પા બસ મજામાં જય રામાપીર જય શ્રી કૃષ્ણ. હાલો કામ ચાલુ કરો કેમ છે કોને કેમ છે એમ કોને કેમ છે તને સારું જ હોય ને તો બસ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 7:30 અને ભાઈ મસ્ત મજાનો માહોલ થઈ ગયો છે અને ભાઈ બપોરે છે ને તડકો બહુ લાગ્યો છે જો અમારે છે ને ભાઈ આશ્રમનું કામ અત્યારે પાયા ખોદાઈ ગયા છે એટલે ફરતો રાઉન્ડ લાગી ગયો છે પાયાનો અને આ સાઈડ છે ને ભાઈ મંદિર તરફ પણ પાયો આપણો ખોદાઈ ગયો છે તો ફરતે અને અહીંયા છે ને ભાઈ આપણે કરશન બાપાનું મંદિર પહેલાં બનશે એની ઉપર ધાબુ ભરાશે અને અહીંયા છે ને ડેલો આવવાનો છે આપણે અને સરસ મજાનું આપણું કામ પૂર્ણ થઈ ગયું છે અને અમારા વાસુભાઈ આ ભાઈ જો અત્યારે ધરમની તેલ લેવા જાય છે ડોગી માટે રોટલી ઘરે ઘરેથી માંગી અને ડોગીની સેવા કરે છે અમારા વિષ્ણુભાઈ અને એનું આ ગ્રુપ છે જોઈ લ્યો તમે આ બધા જશે આ સ્વયંસેવકો છે અમારા આશ્રમના અને ખાસ કરીને અમારે વાસુભાઈનો આજે હેપી બર્થડે છે ભાઈ બર્થડે છે વાસુભાઈનો તો હવે ખબર નહીં અને આયોજન હું ગોઠવું છે સાંજે 9 વાગે ખબર પડે આપણને તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગ વિડીયોમાં મળીએ આપણે શું ભાઈ શેનો પ્રોગ્રામ છે આ આજ મારો બર્થડે હતો એટલે ભાઈ કીધું કે ભાઈબંધનો પાર્ટી દો એટલે કીધું પાર્ટી શું વાત છે દીધી હેપી બર્થડે થેન્ક યુ તમારો બર્થડે છે એમ હા તો કેટલો ખર્ચો થાય આમાં આમાં ભાઈ લગભગ 2-3 હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો 2-3 હજાર રૂપિયા ભાઈબંધોને પાર્ટી દીધી ને કેક બેક વગેરે વગેરે તો એમ નહીં આમાં તમને શું મળે આ શું મજા આવે શું એટલે શેની મજા આવે પાર્ટી કરવાની ના કેક ખાવાની ને ભાઈબંધોને તો પાર્ટી કરવાની મોટા ભાઈ એક વાત કરું કરો તમે આ કેટલો ખર્ચો કર્યો આમાં 2-3 હજાર રૂપિયાનો 2-3 હજાર રૂપિયા તમે 2-3 હજાર રૂપિયામાં કેટલા જણા મોજ કરો હવે લગભગ હશું કંઈક 6-7 જણા છો 6-7 જણા છો ને તો 3000 રૂપિયા મોટા ભાઈ તમે ગાયુંને લીલું નાખો તો કેટલું આવે તમારે 7 જણાની મોજ થઈ ને તમે 3000 રૂપિયાનું લીલું લઈને નાખો ગાયુંને એટલે લગભગ કમસે કમ 70 થી 80 ગાયુંનું પેટ ભરાય કેટલું 70 થી 80 ગઈ મૂંગા પ્રાણીનો તમે ખવડાવો તો કેટલી મજા આવે તમારી વાત સાચી છે તો તમે આ જે કરી રહ્યા છો આ યોગ્ય છે યોગ્ય તો નથી પણ હવે આવતો બર્થડે આવશે ત્યારે આપણે ભાઈ મૂંગા પ્રાણીનો ખવડાવશું આપણે મોટા ભાઈ તમે થોડુંક આપણું નહીં વિચારવાનું આપણું પેટ તો ભગવાન ઓલરેડી ભરી જ દે છે તો તમે થોડુંક મૂંગા જાનવર છે વિચારો તમે હે સાચી વાત છે એ બોલી નથી શકતા અને આપણા લોકો ઇન્સાન છે એ બોલીને તમારી આગળથી ખાઈ જાય છે આ મૂંગા પ્રાણીઓ તમારી આગળ માંગતા નથી તો તમે થોડુંક એનું પણ વિચારો આ ઠીક છે તમે અત્યારે તમારો પ્રોગ્રામ કરી નાખો પણ આવતા વર્ષે ધ્યાન રાખજો કાંઈ વાંધો નહીં આવતા વર્ષે આપણે મૂંગા પ્રાણીનો ખવડાવશું અને અમારી કઈ ભૂલ ચૂક હોય તો ના તમારો આભાર તમે અમને શીખવણ આપી થેન્ક યુ તો ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ 9 વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે અને કેક આવી ગયું છે આપણે જો 1 નંબર સુલતાનપુરથી લઈ આવ્યા છીએ ચોકલેટ આવી ગઈ છે અને આપણા ભાઈ બધા મિત્રો પણ આવી ગયા છે હવે કેક કાપવાની છે ખાલી અને મારા પપ્પા આવે હમણાં
તો કન્ટિન્યુ બના રહીજો. હવે આપણે કેક કાપી લઈએ. કેમ છો બધા મજામાં? જો આપણે નામ લખાયું છે આપણે. હાલો અત્યારે ભાઈ મસ્ત મજાનું કેક કાપી નાખ્યું છે આપણે. બહુ મજા આવી કેક કાપ્યું અને કેક ખાધું બધે. કેવી મજા આવી ને પપ્પા? મજા તો આવી પણ હવે એ તો તમને ખબર ભાઈ. અમારો વિડીયો જોઈ લેજો મિત્રો તમે, કેવી મજા આવી. મેં વિડીયોમાં કીધું છે ખરેખર આ ન કરાય, આપણે ન કરાય ને, ન કરાય. ગાયોને ખવડાવી દેવાય કે મૂંગા પ્રાણીને ખવડાવી દેવાય. ખોટો આ ખર્ચો છે અત્યારે. તમારી એન્જોય માટે તમે આમાં 2-3 હજાર રૂપિયાનો ખર્ચો કરો તો 3,000 રૂપિયા તમે મૂંગા જાનવરને ખવડાવો, કેટલો આનંદ થાય. તમે વિચાર કરો, ખાલી અંદરથી વિચારજો. અત્યારનો વિચારો કાંઈ નહીં, પણ આપણો વિડીયો તમે મિત્રો જોઈ લીધો. સાચી વાત છે, ખોટો ખર્ચો ન કરાય. ન કરાય. ગાયોને કે મૂંગા પ્રાણીને ખવડાવી દેવાય. કૂતરાઓને ખવડાવાય, ગાયોને ખવડાવાય, આ ખર્ચો ન કરાય. કાંઈ નહીં, બીજી વાર ધ્યાન રાખશું. અને રાખવું જ પડે આ ધ્યાન. આ ખોટો ખર્ચો છે, બરોબર ને? બરોબર. આ તો આવતા વર્ષે આપણે બર્થડે આવે ત્યારે આપણે તારે જોવાનું. હા, મેં તો કહી દીધું ભાઈ મિત્રો, મેં કહી દીધું છે કે આવતા વર્ષે આ ભાઈને જોવાનું છે, આપણે છૂટા. હવે મારા પપ્પાએ કીધું સાચી વાત છે. અને આવતા વર્ષે આપણે ભાઈ ગાયું ને નીલું કે કંઈક ખવડાવવું છે કે ડોગીને ઓલા ક્યાં લાડવા આવે? સુરમાના હા, લાડવા. ચૂરમાના લાડવા ખવડાવશું નગર. ડોગીને સુરમાના લાડવા ખવડાવો તમે, બહુ પુણ્ય મળે. કાંઈ વાંધો નહીં, બીજી વાર આપણે ધ્યાન રાખશું. આમાં તમારે 3,000 રૂપિયાનો ખર્ચો થયો. ઓલો 1,500 રૂપિયામાં આખા ગામના કૂતરા જમે, અને કેટલી મજા આવે એ જોવાનું. એ ધ્યાન રાખવાનું મૂંગા જનાવરનું. માણસનું તો ઘરે પેટ ભરાઈ જ જાય, આ લોકોને કોણ ખવડાવે? જો અહીં જો તમે જોઈ લો, તમે જો આ લોકો ખાવા માટે અહીં બેઠા છે, આને કોણ ખવડાવશે? હે રાઈટ, વિડીયો બતાવો, આને કોણ ખવડાવશે? સાચી વાત. હે, એક અહીં બેઠું છે, એક આગળ સૂઈ ગયું છે, જોઈ લો તમે, એક આપણી પાછળ બેઠું છે. આ લોકોને કોણ ખવડાય છે? તમે તમારું પેટ ભરી લ્યો છો, પણ આનું કોણ? સાચી વાત, આને ખવડાવવાની જરૂર છે. આને ખવડાવો તમે. સાચી વાત. આપણે કોની ગમે એની આગળથી આપણે માંગીને ખાઈ લેવું કે ભાઈ મેં આજ ખાધું નથી, મને આપો એમ. આ કોની આગળ માંગવા જાય? જો તમે એ બોલી નથી શકતા. આ નથી બોલી શકતા. આનું ધ્યાન રાખવાનું ને. રાખવાનું. સાચી વાત છે. મનુષ્ય અવતાર ભગવાને આપણને આપ્યો છે, પણ આનું ધ્યાન રાખો તમે. આ મોટામાં મોટું પુણ્ય આ છે, આપણે ખાઈ એ નહીં. કૂતરાઓને ડોગી આવતા વર્ષે આપણે શું કરવાનું? બધાને ખવડાવવાનું. ડોગીને અને ગાયોને. મૂંગા પ્રાણીને ખવડાવો તમે.